આખરે પાકિસ્તાનને કરારો જવાબ આપતા ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા પીઓકેમાં એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેના દ્વારા કોટલી, મુરીદકે અને બહાવલપુરના 9 સ્થળોને નિશાન બનાવ્યા છે. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે ભારતીય સેનાએ પાકિસ્તાનનું આ શહેર જ કેમ પસંદ કર્યું. તો જણાવી દઈએ કે બહાવલપુર એ પાકિસ્તાનનું 12મું સૌથી મોટું શહેર તો છે જ, સાથે જ જૈશ એ મોહમ્મદનું મુખ્ય મથક માનવામાં આવે છે. અહીં સ્થિત જામિયા મસ્જિદ, સુબાનલ્લાહ કેમ્પસ, જેને ઉસ્માન ઓ અલી કેમ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના પર ભારતે હુમલો કર્યો હતો. આ સંકુલ લગભગ 18 એકરમાં ફેલાયેલું છે અને તેમાં 600 થી વધુ વિદ્યાર્થીઓ માટે મદ્રેસા, એક ભવ્ય મસ્જિદ, સ્વિમિંગ પુલ, ઘોડેસવારી માટેનું અસ્તબલ અને એક જીમનો સમાવેશ થાય છે. મસ્જિદ અને સંકુલનું સંચાલન અલ રહેમત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેને જશ્ન ફંટલ સંગઠન માનવામાં આવે છે. તેની શરૂઆત એક સરળ રીતે થઈ હતી, પરંતુ 2012 સુધીમાં તે સંપૂર્ણ આતંકવાદી તાલીમ કેન્દ્ર બની ગયું હતું. એવું માનવામાં આવે છે કે અઝહરે આતંકવાદી અભિયાન શરૂ કરતા પહેલા અફઘાનિસ્તાનમાં ઓસામા બિન લાદેનને પણ મળ્યો હતો. તેમના સંગઠનને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી માત્ર માળખાકીય જ નહીં પણ નાણાકીય સહાય પણ મળી રહી છે.